સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું। ઉકાઈ ડેમમાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે। સાથે જ બારડોલીનો હરિપુરા લો લેવલ કોઝવે હજુ ચાલુ છે અને સિઝનમાં છઠ્ઠી વખત પાણીમાં ગરકાવ થયો। 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગમાંથી સંપર્ક વિહોણા બન્યા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા લો લેવલ કોઝવે છઠ્ઠી વખત પાણીમાં ડૂબી ગયો છે। સાથે જ મુખ્ય માર્ગથી 12 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે। હાલ ઉકાઈ ડેમમાં પાણીની જે જાવક છે 1,75,000 ક્યુસેક છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા જિગ્નેશ મહેતા પાસેથી। જિગ્નેશ, કેટલા ગામો હાલ સંપર્ક વિહોણા છે? જી ચોક્કસ નરેન્દ્રસિંહ, જણાવો તો છેલ્લા 2 દિવસથી ઉકાઈમાંથી જે રીતે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, અત્યારે સવારે 1,72,000 ક્યુસેક પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો કોઝવે જે પાણીમાં ગરકાવ થયો છે, તો સામે ગામે આવેલા ઊન, કોસાળી, ગોદાવરી જેવા ગામો જે બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થયા છે। 108 જેવી સુવિધાએ જો પણ બારડોલી આવવું હોય તો સંપર્ક કરવા 30 કિલોમીટરનો ફેરાવો ભરીને હાલ આવવું પડે છે। આ સિઝનમાં છઠ્ઠી વાર આ પાણીમાં કોઝવે ગરકાવ થયો છે। ખાસ વાત કરીએ તો જે હમણાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો તે વખતે જ રાજ્યના કેબિનેટ મંત્રી ગણેશ મોદીએ આ સમસ્યાના નિવારણ માટે 72 કરોડ મંજૂર કરવામાં આવેલી છે અને ત્યાં એક નવો બ્રિજ બનાવવામાં આવશે। જી નરેન્દ્રસિંહ, તો જે રીતે 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી અને તેના કારણે બારડોલીના મુખ્ય માર્ગને જોડતા 12 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે અને પાણીનો પ્રવાહ ઓછો થતાં આ ગામના લોકો અવરજવર કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે।